પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને યુનાઇટેડ સ્ટેટ્સની બે રાષ્ટ્રોની મુલાકાત પૂર્ણ કર્યા બાદ દિલ્હીમાં પરત ફર્યા। પ્રવાસ દરમિયાન તેમણે ફ્રાન્સમાં એઆઈ એક્શન સમિટનું સહ અધ્યક્ષપદ કર્યું અને યુએસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી। ફ્રાન્સમાં પ્રધાનમંત્રી મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે પેરિસમાં એઆઈ એક્શન સમિટનું સહ અધ્યક્ષપદ કર્યું। આ સમિટમાં તેમણે ખુલ્લા સ્ત્રોત સિસ્ટમ્સ અને માનવ કેન્દ્રિત વિકાસ માટે એઆઈના ઉપયોગ પર ભાર મૂક્યો અને મોદીએ જણાવ્યું હતું કે એઆઈના વિકાસમાં વૈશ્વિક સહકાર અને નૈતિક દૃષ્ટિકોણ જરૂરી છે। યુનાઇટેડ સ્ટેટ્સમાં પ્રધાનમંત્રી મોદીએ વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બેઠક કરી, જ્યાં મુખ્યત્વે વેપાર અને રક્ષણ સહકાર પર ચર્ચા થઈ અને બંને નેતાઓએ વેપાર વિવાદોનું સમાધાન કરવા અને દ્વિપક્ષીય વેપાર વધારવા માટે સહમતિ વ્યક્ત કરી અને ભારતે યુએસથી વધુ તેલ, ગેસ અને સોનાના સાધનો ખરીદવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। જ્યારે ટ્રમ્પે ભારત સાથેના વેપાર ઘાટાને ઘટાડવા માટે ઉર્જા નિકાસ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી। રક્ષણ ક્ષેત્રમાં બંને દેશોએ ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા સહકાર મજબૂત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। ટ્રમ્પે ભારતને વધુ સેનાના સાધનો, જેમાં સંભવિત રીતે F-35 વિમાનોનો સમાવેશ થાય છે, અને વેચવાની યોજના જાહેર કરી। આ બેઠક દરમિયાન ટ્રમ્પે 2008ના મુંબઈ હુમલામાં સંડોવાયેલા તહાવુર હુસૈન રાણાને ભારતને હવાલે કરવાની સમર્થન પણ વ્યક્ત કરી, જે ભારત માટે મહત્વપૂર્ણ છે।